Good morning to all of you. Today we are going to the real path of the taxation, our chapter 1. Whatever up to the last lectures we discussed, it is general introduction about the income tax, about the taxation. It's a procedure, it's establishment, it's a origin, whatever. But now we start on the real path of taxation. In taxation, so many are that words which have a special meaning in the taxation. કે જેના સ્પેશિયલ મિનિંગ છે ટેક્સેશનમાં એ શબ્દોની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં પહેલો શબ્દ છે પર્સન. ઇન્કમ ટેક્સ એટલે શું? સિમ્પલ ડેફિનેશન ઇન્કમ ટેક્સની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ એટલે કે ટેક્સ ઓન ઇન્કમ ઓફ એ પર્સન. શું કહેવાશે? ફરી ધ્યાનમાં રાખો. ટેક્સ ઓન ઇન્કમ ઓફ એ પર્સન. ટેક્સ કેટલા? તો બે પ્રકારના, એક ડાયરેક્ટ ટેક્સ, બીજું છે ઇનડાયરેક્ટ ટેક્સ. ઇન્કમ તો ઇટ ઇઝ ડિટેલ્ડ એક્સપ્લેન in section 2 subsection 24 of the Income Tax Act 1961 which can be seen at the last of this definition. આ ડેફિનેશનમાં જે છેલ્લી ડેફિનેશન છે આપણે ઇન્કમની જોઈશું. ટેક્સ ઓન ઇન્કમ ઓફ એ પર્સન અને ત્રીજો પોઈન્ટ હતો પર્સન. તો પર્સનની આવક પરનો ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ. તો પર્સન કોને કહેવાય? તો જનરલી તમે ને હું બધા પર્સન કહેવાય, પરંતુ ઇન્કમ ટેક્સની અંદર પર્સનનો એક સ્પેસિફિક મિનિંગ છે અને એ સ્પેસિફિક મિનિંગ કયો છે એ આપણે આજે જોવાનું છે. તો શું કહે છે? જુઓ, ઇન્કમ ટેક્સ is a charge on the total income of previous year of a person. કયો શબ્દ આપ્યો છે? ટોટલ ઇન્કમ ઓફ પ્રીવિયસ યર. પ્રીવિયસ યર કોને કહેવાય? તો એની પણ એક સ્પેસિફિક ડેફિનેશન આપેલી છે. સમજો, પ્રીવિયસ યરની ઇન્કમ પર શબ્દ શું વાપર્યો છે? ઇન્કમ ઓફ એ પ્રીવિયસ યર ઓફ એ પર્સન. એટલે કે ઇન્કમ કયા વર્ષની? પ્રીવિયસ યરની. પ્રીવિયસ યર એટલે શું? જે વર્ષમાં તમે ઇન્કમ અર્ન કરતા હોય. જનરલી ગવર્મેન્ટ એવું કહે છે કે ઇન્કમ કમાઓ એનો હિસાબ રાખવો પડે, એનું હિસાબનું કેલ્ક્યુલેશન કરવું પડે અને પછી સરકારને જણાવવું પડે કે અમારી આ વર્ષમાં આટલી ઇન્કમ થઈ અને પછી એના પર ટેક્સનું કેલ્ક્યુલેશન કરીને સરકારને આપવો પડે. એટલે એ બહુ જરૂરી નથી, એટલે કે એ પોસિબલ નથી કે તમે ઇન્કમ જે કમાઓ છો એ તાત્કાલિક એનો ટેક્સ ભરી દો. એ પોસિબલ નથી, કારણ કે આજે વેચાણ પરનો ટેક્સ હોય, સે ફોર ધ એક્ઝામ્પલ, હવે તો નથી સેલ ટેક્સ, પણ વેચાણ પરનો ટેક્સ તો દર મહિને વેચાણ પરનો ટેક્સ ભરવા ના જવાય. એક આખા વર્ષની ઇન્કમનું કેલ્ક્યુલેશન કરવું પડે. એટલે જનરલી સરકાર શું કરે છે કે જે વર્ષે તમે ઇન્કમ કમાઓ એ વર્ષ પૂરું થાય 31મી માર્ચ, સે ફોર ધ એક્ઝામ્પલ, આપણે ત્યાં હિસાબી વર્ષ એપ્રિલ ટુ માર્ચ છે, આગળ આપણે જોઈશું. તો એ માર્ચ મહિનો પૂરો થાય પછી સરકાર અમુક મહિના તમને ગેપ આપે છે કે જેની અંદર તમે તમારા હિસાબોનું પતાવટ કરી શકો. યુ કેન કેલ્ક્યુલેટ. સર એમાં શું છે? તો બધું લખેલું હોય તો મહિનામાં ના થઈ જાય, પણ તમારો ધંધો બી ચાલે જ છે. ધંધો બંધ કરીને તમારે હિસાબોની પતાવટ નથી કરવાની, એટલે સરકાર તમને 2, 3, 4 મહિના વચ્ચેની ગેપ આપે છે અલગ અલગ, અને પછી તમારી ડ્યુ ડેટ આપે છે કે આ તારીખે ઇન્કમ ટેક્સ તમારે ભરવાનો. એને ડેટ ઓફ રિટર્ન ફાઇલિંગ કહેવાય. શું કહેવાય? ડેટ ઓફ ફાઇલિંગ ધ રિટર્ન. તો એ ડેટ ઓફ ફાઇલિંગ રિટર્ન બધાને એક જ તારીખ આપે તો સરકારને ત્યાં આગળ શું થઈ જાય? ઘસારો થઈ જાય. બધા લોકો એક સાથે જ આવે તો પબ્લિક વધી જાય ને મેનેજમેન્ટ કરવામાં અઘરું પડે. એટલે સરકારે પાછા એમાં પણ અલગ અલગ લોકોની ડેટ ઓફ ફાઇલિંગ ધ રિટર્નની જે મર્યાદા છે એ અલગ અલગ કરેલી છે. સો કમ ટુ ધ પોઈન્ટ. તો જનરલી એટલું તો તમને ખબર પડી ગઈ આટલી ડિસ્કશન કર્યા પછી કે જે વર્ષે ઇન્કમ કમાવો છો એનો ટેક્સ એના પછીના વર્ષે ભરવાની એક વ્યવસ્થા છે.
અને એડમિનિસ્ટ્રેશન ઓફ કલેક્ટિંગ ધ ટેક્સ કહેવાય. તો જે વર્ષે ઇન્કમ કમાઓ એ વર્ષને પ્રીવિયસ યર કહેવાય, અને જે વર્ષે એનો ટેક્સ ભરો એને અસેસમેન્ટ યર કહેવાય. ફરી, જે વર્ષે ઇન્કમ કમાઓ એને પ્રીવિયસ યર કહેવાય, અને જે વર્ષે એનો ટેક્સ ભરો એને અસેસમેન્ટ યર કહેવાય. તો આપણે સૌ પ્રથમ પર્સનની ડેફિનેશનની ડિસ્કશન પછી કરીએ છીએ. પહેલા એ જે પ્રીવિયસ યર કોને કહેવાય, એનો ઇન્કમ ટેક્સમાં મિનિંગ શું છે, એના વિશે આપણે એની ચર્ચા કરી લઈએ છીએ. તો સી અબાઉટ ધ પ્રીવિયસ યર. હવે જેને આ પ્રીવિયસ યરમાં જે વ્યક્તિ ટેક્સ ભરવાને જવાબદાર છે, લાયેબલ છે, યાદ રાખજો, જવાબદાર, જેને અકાઉન્ટેબલ છે, ઉત્તરદાયિત્વ આપેલું છે, એ વ્યક્તિએ ટેક્સ ભરવાનો થાય. સમજો ખરી, આ ટેક્સ ભરવાનો કોને થાય? તો જે વ્યક્તિ આવક ઉપર ટેક્સ ભરવાની જવાબદારી લીધી છે તે વ્યક્તિને. મુકેશ અંબાણી છે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ મુકેશ અંબાણીની છે. તો એક જ ઇન્ડસ્ટ્રીઝ નથી, મુકેશ અંબાણીનું ઘણી બધી કંપનીમાં જાયન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. હવે બધું જ કામ પોતે ના કરી શકે, એટલે એને પાવર ઓફ એટર્ની આપેલી હોય. પાવર ઓફ એટર્ની. પાવર ઓફ એટર્ની એટલે શું? હક આપ્યો હોય. એ પાવર ઓફ એટર્ની દ્વારા મુકેશ અંબાણીએ એના હાથ નીચે જે વિશ્વાસુ માણસ હોય એને અમુક જવાબદારી આપેલી હોય. તો ભલે ઇન્કમ મુકેશ અંબાણીની છે, પણ એને જવાબદારી કોને આપી છે? તો કે છે મિસ્ટર એક્સ ને આપી છે. તો મિસ્ટર એક્સ ઇન્કમ ટેક્સ ભરવા માટે જવાબદાર કહેવાય. તો જે વ્યક્તિ ઇન્કમ ટેક્સ ભરવા માટે જવાબદાર હોય એને અંગ્રેજીમાં અસેસી કહેવાય. શું કહેવાય? અસેસી. શબ્દ ધ્યાન રાખજો, ફરી અહીંયા આગળ લખું છું, અસેસી. સ્પેલિંગ થોડો ઓકવર્ડ છે. એ ડબલ એસ ઈ ડબલ એસ ડબલ ઈ, એ ડબલ એસ ઈ ડબલ એસ ડબલ ઈ, અસેસી. એ ડબલ એસ ડબલ એસ ડબલ ઈ, દેટ ઇઝ અસેસી. તો જે વ્યક્તિ ઇન્કમ ટેક્સ ભરવા માટે જવાબદાર છે એ વ્યક્તિને આપણે શું કહીશું? અસેસી. એ ડબલ એસ ઈ ડબલ એસ ડબલ ઈ. તો અહીંયા મુકેશ અંબાણીની વાત કરી તો એ વ્યક્તિની ઇન્કમ છે, પરંતુ એને જવાબદારી મિસ્ટર એક્સ ને આપી છે. તો અસેસી કોણ કહેવાશે? મિસ્ટર એક્સ કહેવાશે. તો દરેક અસેસીએ જે વર્ષમાં ઇન્કમ કમાય એનો ટેક્સ કયા વર્ષમાં ભરવાનો હોય છે? એના પછીના વર્ષમાં ભરવાનો હોય છે. તો જે વર્ષમાં એને ટેક્સ ભરવાનો થાય તે વર્ષને અસેસમેન્ટ યર કહેવાય. એ વાય અસેસમેન્ટ યર કહેવાય. અને જે વર્ષની અંદર એ ઇન્કમ કમાય એને પ્રીવિયસ યર કહેવાય. શું કહેવાય? પ્રીવિયસ યર. જે વર્ષમાં એ ઇન્કમ કમાય એને પ્રીવિયસ યર કહેવાય, અને જે વર્ષમાં ટેક્સ ભરવાનો થાય એને અસેસમેન્ટ યર કહેવાય. શબ્દો વિશે તમને ફક્ત સમજાવું છું કે આ શબ્દો શું છે. હવે તમારે તમારામાં એક આટલો નાનો ચેન્જ કરવાનો છે, જરા જોઈ લેજો. બરાબર છે? ચેન્જ કરવાનું રહી ગયું છે, નાની સરખી એક મિસ્ટેક છે. તો આજે આપણે એવું જોઈ ગયા કે પર્સન હેઝ ટુ પે ધ ઇન્કમ ઓફ ધ પ્રીવિયસ યર. તો પહેલાં આપણે પ્રીવિયસ યર શું છે એ સેક્શન 3માં એની ડેફિનેશન આપી છે, ઘણી બધી વખત પૂછાઈ ગયું છે. તો પ્રીવિયસ યરનો મિનિંગની વાત કરીએ તો પ્રીવિયસ યર કોને કહેવાશે? તો
તો જો ઇન્કમ અર્ન ઇન અ યર ઇઝ ટેક્સેબલ ઇન ધ નેક્સ્ટ યર. જે વર્ષમાં ઇન્કમ કમાવો છો એનો ટેક્સ તમારે નેક્સ્ટ યરમાં ભરવાનો થાય છે. પહેલા મિનિંગ વાત કરે છે. ધ યર ઇન વિચ ઇન્કમ ઇઝ અર્ન ઇઝ નોન એઝ પ્રીવિયસ યર. જે વર્ષમાં ઇન્કમ કમાવો છો એને શું કહેવાય છે? પ્રીવિયસ યર. એન્ડ ધ નેક્સ્ટ યર ઇન વિચ ઇન્કમ ઇઝ ટેક્સેબલ. શબ્દ અહીંયા આગળ ધ્યાન રાખજો. જે વર્ષમાં ઇન્કમ અર્ન કરો છો એને પ્રીવિયસ યર કહેવાશે. જે વર્ષમાં ઇન્કમ ટેક્સેબલ છે એને અસેસમેન્ટ યર કહેવાશે. શબ્દ ધ્યાનમાં રાખજો, અસેસમેન્ટ યર કહેવાશે. શબ્દ તમારે ખાસ કોન્સન્ટ્રેટ કરવાનો. હવે એની ડેફિનેશન જોઈએ છે. શું કહે છે સેક્શન 3 માં ડેફિનેશન? પ્રીવિયસ યર મીન્સ ફિનાન્શિયલ યર. પ્રીવિયસ યરને કયું વર્ષ કહેવાશે? ફિનાન્શિયલ યર. જે ક્યારે આવે? તો જે વર્ષે ટેક્સ કરવાનો છે એની આગળ. ઇમિડિયેટલી પ્રિસીડિંગ. પ્રિસીડિંગનો મતલબ શું થયો? આગળ. ઇમિડિયેટલી શબ્દ કયો વાપર્યો છે? ઇમિડિયેટલી. ઇમિડિયેટલી એટલે કે એની તરત જ આગળ આવતું. લેંગ્વેજની અંદર અમુક શબ્દો બહુ ઇમ્પોર્ટન્સ છે. હવે એ શબ્દો તમારે ખાસ કોન્સન્ટ્રેટ કરવા પડે. તો શબ્દ કયો વાપર્યો છે ડેફિનેશનમાં? ફિનાન્શિયલ યર ઇમિડિયેટલી પ્રિસીડિંગ ધ અસેસમેન્ટ યર. ધારો કે કરંટ અસેસમેન્ટ યર કયું છે? 2021. તો ધારો કે આ ઇમિડિયેટલી શબ્દ ના વાપર્યો હોત, અહીંયા સમજો, આ ઇમિડિયેટલી શબ્દ ના વાપર્યો હોત તો શું થાત? ધારો કે આપણે એવું સમજીએ કે આ ઇમિડિયેટલી શબ્દ નથી વાપર્યો, તો કરંટ એસેસમેન્ટ યર કયું છે? 2021. તો એની આગળનું આવતું પ્રિસીડિંગ પ્રીવિયસ યર. એની આગળનું આવતું યર એટલો જ શબ્દ હોય કે આ ઇમિડિયેટલી શબ્દ નથી એવું સમજી લો. હવે તમને એવું કીધું હોય કે ફિનાન્શિયલ યર ઇમિડિયેટલી નથી, પ્રિસીડિંગ ધ એસેસમેન્ટ યર એટલે 2021 પહેલાનું 2021 અસેસમેન્ટ યર છે પહેલાનું યર. તો એ પહેલાનું યર તો 18-19 પણ કહેવાય. એ પહેલાનું યર તો 47-48 પણ કહેવાય. કહેવાય કે ના કહેવાય? પણ આ બધા નહીં, એની તરત જ આગળ આવતું શબ્દ મહત્વનો છે ઇમિડિયેટલી. એટલે તમારે અમુક શબ્દો ખાઈ નહીં જવાના જ્યારે લખતા હોય ત્યારે. ઇમિડિયેટલી શબ્દ કયો વાપર્યો છે? ઇમિડિયેટલી પ્રિસીડિંગ યર. તો અકોર્ડિંગ ટુ સેક્શન 3, પ્રીવિયસ યર મીન્સ ધ ફિનાન્શિયલ યર immediately preceding the assessment year. કરંટ અસેસમેન્ટ યર કયું છે? 2021. તો હંમેશા અસેસમેન્ટ યર ક્યારે શરૂ થાય? 1 એપ્રિલ. અને ક્યારે એન્ડ થાય? 31 માર્ચ. જનરલી 31 માર્ચ. તો કરંટ પ્રીવિયસ યર કયું છે? 2021 છે. તો 1/4/2020. અને પૂરું ક્યારે થાય? 31 માર્ચ 2021. એની તરત જ 2021 ની તરત જ આગળ આવતું વર્ષ કયું કહેવાય? પ્રીવિયસ યર. તો કયું કહેવાશે? 1920. તો એ શરૂ ક્યારે થાય? 1 એપ્રિલ 19 and ends on 31st March 20. સપોઝ કે તમારું અસેસમેન્ટ યર 18-19 છે. 2018-19 અસેસમેન્ટ યર છે. તો એની તરત જ આગળ આવતું 18-19 ની આગળ આવતું વર્ષ કયું કહેવાશે? 17-18. તો એ 17-18 શું કહેવાશે? પ્રીવિયસ યર. ના, આ પ્રીવિયસ યરની વાત કરીએ તો પહેલા લોકો પ્રીવિયસ યર, આપણા દેશમાં તો આમ પણ તમને ખબર જ છે કે ભાતના લોકો રહેતા હતા, અનેક ધર્મના લોકો રહેતા હતા, અનેક વિભાગો હતા. કોઈક ખેડૂત હોય તો ખેડૂત એવું કે અમારે તો બધું નવું વર્ષ ભાઈ અખાત્રીજે શરૂ થાય, એટલે એવો જુલાઈ મહિનાથી શરૂ કરે, જુલાઈ ટુ જૂન. કોઈક હિન્દુ ધર્મમાં માનવા વાળો હોય તો એવું કે અમારું તો દિવાળી પછી નવું વર્ષ શરૂ થાય, એટલે જનરલી નવેમ્બર ટુ ઓક્ટોબર.
કોક પાછો સે ફોર ધ એક્ઝામ્પલ હું તમને એવું કહું કે કોક ક્રિશ્ચન્સ છે તો એવું માને કે ભાઈ અમારું તો જાન્યુઆરીમાં વર્ષ શરૂ થાય તો એ રાખે જાન્યુઆરી ટુ માર્ચ. આવી રીતના જ્યારે નિયમ નહોતો ને ત્યારે લોકો પોતાને મન ફાવે ને એવા પ્રીવિયસ યર રાખતા હતા. તો એમાં શું થતું કે સરકારને બધાની અલગ અલગ ડેટ કોન્સન્ટ્રેટ કરવી પડતી હતી, એટલે સરકારનું એડમિનિસ્ટ્રેશન બહુ વધી જતું હતું. 1961માં કાયદો દાખલ થયો, તમે વિચારો, અને એ 1961માં કાયદો દાખલ થયો ત્યારથી આ બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા હતા. અને સરકારે છેક કયા વર્ષમાં સુધાર્યું તો છેક 1989-90 એસેસમેન્ટ યરમાં આ સુધારો લાયા કે સરકારે એવું કીધું 89-90થી કે દરેક વ્યક્તિનું પ્રીવિયસ યર છે ને એ કેવું રહેશે, યુનિફોર્મ રહેશે. એટલે અત્યાર સુધી તમે જે અલગ અલગ બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરતા હતા અલગ અલગ યર પ્રમાણે, એ એક સરખું યર રાખવા. તો કોઈની માન્યતા હોય તો કે ના ભાઈ અમારું તમે 2 ચોપડા રાખો, એક તમારી માન્યતા પ્રમાણે અને એક જે સરકારને આપવાના છે, રજૂ કરવાના છે તે પ્રમાણે. એટલે શું થયું, ફ્રોમ ધ અસેસમેન્ટ યર 1989-90 ઓનવર્ડ, એટલે કે એ તારીખ અને એ તારીખ પછી all SSC required to follow financial year. દરેકે ફિનાન્શિયલ યર ફોલો કરવાનું થયું. આ એપ્રિલ ટુ માર્ચ છે ને એ કયું વર્ષ કહેવાય, ફિનાન્શિયલ યર કહેવાય. જાન્યુઆરી ટુ ડિસેમ્બર છે ને એને કયું વર્ષ કહેવાય, કેલેન્ડર યર કહેવાય. હવે આ જે ફિનાન્શિયલ યર ફોલો કર્યું છે એ અંગ્રેજોનું ફોલો કર્યું. એટલે અત્યારે નરેન્દ્ર મોદી એવું કહે છે કે આ તો અંગ્રેજો વાળું જ બધું આપણે લાયા છે, આપણું પોતાનું તો કશું જ નથી. એટલે નરેન્દ્ર મોદી હવે એને જાન્યુઆરી ટુ ડિસેમ્બર કરવા જઈ રહ્યા છે. ક્યારે ડિસિઝન લેશે હજુ ખબર નથી, પણ વાતો ચાલી રહી છે કે હવે ફિનાન્શિયલ યર જે આપણું છે એના બદલે ફોલો કરવામાં આવશે કેલેન્ડર યર. એ જ્યારે કરશે ત્યારની વાત છે. તો 1989 ઓનવર્ડ એવું સરકારે જાહેરનામું બહાર પાડ્યું, નોટિફિકેશન બહાર પાડ્યું કે ઓલ એસએસસી રિક્વાયર્ડ ટુ ફોલો ફિનાન્શિયલ યર એઝ અ પ્રીવિયસ યર. દરેક વ્યક્તિએ ફિનાન્શિયલ યરને પ્રીવિયસ યર ગણવાનું રહેશે. અને આ યુનિફોર્મ પ્રીવિયસ યર જે લાગુ પડ્યું, ફોલોડ બાય ઓલ ધ સોર્સિસ ઓફ ઇન્કમ. તો સોર્સિસ ઓફ ઇન્કમ કેટલી, તો આગળ આપણે જોઈ ગયા 5 સોર્સિસ ઓફ ઇન્કમ. કઈ તો સેલેરી, ઇન્કમ ફ્રોમ સેલેરી, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, ઇન્કમ ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન, જેને પ્રોફિટ ઓર ગેઇન ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન, અને શોર્ટમાં કહીએ તો પીજીબીપી, પ્રોફિટ ઓર ગેઇન ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન. અને પછી હતું ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન, અને લાસ્ટ હતું જે 4 હેડમાં સેલેરી, હાઉસ પ્રોપર્ટી, પીજીબીપી અને કેપિટલ ગેઇનમાં ના આવે એ ક્યાં આવશે, તો અધર સોર્સિસમાં. તો બધા જ સોર્સિસ, નોટ અધર સોર્સિસ, ઓલ સોર્સિસ માટે. એટલે ગમે તે સોર્સિસમાંથી આવક હોય તમારે કયું પ્રીવિયસ યર ફોલો કરવાનું રહેશે, તો કે છે યુનિફોર્મ પ્રીવિયસ યર ફોલો કરવાનું રહેશે. હવે એનું એક્સપ્લેનેશન આપ્યું છે, જુઓ શું કહે છે, યુનિફોર્મ પ્રીવિયસ યર ફોર ધ ઇન્કમ ટેક્સ પર્પઝ વિલ બી ધ ફિનાન્શિયલ યર. આજે લો કીધું એનું એક્સપ્લેનેશન છે, વિલ બી ધ ફિનાન્શિયલ યર વિચ એન્ડ ઓન 31st માર્ચ. શું શબ્દ વાપર્યો છે કે જેનું એન્ડિંગ કયું છે, તો વિચ એન્ડ ઓન 31st માર્ચ, જેનું એન્ડિંગ 31st માર્ચ રહેશે. Although the assessee can close his books of account on any other date. એ પોતાના બુક્સ ઓફ અકાઉન્ટ પોતાની રીતના એને અલગ રાખવા હોય તો રાખી શકે છે, પણ ઇન્કમ ટેક્સ પર્પઝ માટે શબ્દ કયો વાપર્યો છે,
ઇન્કમ ટેક્સ પર્પઝ માટે એનું એન્ડિંગ કયું રહેશે? 31 માર્ચ. પોતાના પર્સનલ પર્પઝ માટે ગમે તે રાખી શકે છે. ફોર એક્ઝામ્પલ, એન એસએસસી may maintain books of account on the calendar year basis, but his previous year for income tax purpose કયો રહેશે? તો કેલેન્ડર યર નહીં રહે, કયો રહેશે? ફિનાન્શિયલ યર રહેશે, કેલેન્ડર યર રહેશે નહીં. તો આ સરકારે જાહેરનામું બહાર પાડ્યું. તમે તમારું પર્સનલ જે રાખતા હોય અમને એની માન્યતામાં વાંધો નથી, પણ ઇન્કમ ટેક્સ પર્પઝ માટે તો તમારું કયું યર ફોલો કરવામાં આવશે? તો કે યુનિફોર્મ પ્રીવિયસ યર એપ્રિલ ટુ માર્ચ. પણ જ્યારે સરકારે આ કાયદો રજૂ કર્યો ત્યારે એની અંદર એક લિબરલાઇઝેશન આપ્યું. કયું કીધું? કે જે નવો બિઝનેસ સ્ટાર્ટ કરતા તો એના માટે શું? કારણ કે એ તો બધા જનરલી શું કરતા હોય છે કે પોતાનું જે કંઈ પણ સમજો ને કે માન્યતા હોય એ માન્યતા પ્રમાણે બિઝનેસ શરૂ કરે. મહારાષ્ટ્રન છે તો એને ગણપતિમાં વધારે માન્યતા હોય તો ગણપતિના પહેલા દિવસે બિઝનેસ સ્ટાર્ટ કરે. સે ફોર ધ એક્ઝામ્પલ પશ્ચિમ બંગાળમાં હોય તો માતાજીને વધારે માને તો દુર્ગાષ્ટમીના દિવસે બિઝનેસ સ્ટાર્ટ કરે. હિન્દુ હોય તો એ રાશિ પ્રમાણે અને તિથિ પ્રમાણે પોતે સ્ટાર્ટ કરે. તો દરેકની અલગ અલગ પોતાની માન્યતા છે. તો સરકારે એવા કેસમાં એક લિબરલાઇઝેશન શરૂ કર્યું. શું કીધું સરકારે? ઇન કેસ ઓફ ધ બિઝનેસ ઓર પ્રોફેશન, બિઝનેસ તમે હોય કે પ્રોફેશન હોય, જો ન્યૂલી સ્ટાર્ટેડ હોય, ન્યૂલી સ્ટાર્ટેડ બિઝનેસ માટે શું છે? ધ પ્રીવિયસ યર વિલ બી એઝ ફોલો. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધ પીરિયડ પ્રીવિયસ યર કયું? તો કમેન્સિંગ વિથ ધ ડેટ ઓફ સેટિંગ અપ ઓફ ધ બિઝનેસ. જે દિવસે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો એ દિવસથી શરૂ થાય અને એન્ડિંગ ઓન 31st માર્ચ. વર્ષ પૂરું ક્યારે થાય? તો કે 31st માર્ચે પૂરું થાય. એન્ડિંગ ઓન, તમે બિઝનેસ જ્યારે શરૂ કરો ત્યારે તે દિવસથી પહેલું જ વર્ષ કયું હશે? 31st માર્ચ. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ બિઝનેસ સ્ટાર્ટેડ ઓન ધ 1st June 18, તો વર્ષ ક્યારે પૂરું થાય છે? 31 માર્ચ. તો 31 માર્ચ ક્યારે આવે? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર પછી આવશે. એટલે ડિસેમ્બર પછી વર્ષ બદલાઈ જાય તો 31st માર્ચ 2019. So the previous year will be first previous year. આ પહેલું previous year કયું આવશે? તો 1st June 18 to 31st March 19. The income will be assessed. વર્ષ કયું થયું? 18-19. એટલે આ વર્ષને બોલાવીશું 18-19. એટલે પહેલું પ્રીવિયસ યર એનું જે આવ્યું 18-19 એ 12 મહિનાનું ના આવ્યું, 12 મહિના કરતાં ઓછું, કારણ કે જૂનથી શરૂઆત થઈ. તો એને ટેક્સ ક્યારે ભરવાનો? એના પછીના વર્ષે, એટલે 19-20. તો જો 2019. In a newly started business, the first previous year may be of 12 months or may be period of less than 12 months. શબ્દ કયો વાપર્યો છે? less than 12 months. સમજો, 12 મહિના કરતાં ઓછો પણ હોઈ શકે. ધારો કે કોઈ વ્યક્તિ એવો છે કે જેને એપ્રિલમાં જ શરૂ કર્યું, બિઝનેસ એપ્રિલમાં જ શરૂ કર્યો છે, તો પછી એપ્રિલથી માર્ચ આવશે. પણ કોઈ વ્યક્તિ એવો છે કે જેને જુલાઈમાં શરૂ કર્યું, ઓગસ્ટમાં શરૂ કર્યું, નવેમ્બરમાં શરૂ કર્યું, ધારો કે એના પછી જાન્યુઆરીમાં શરૂ કર્યું, તો એના પછી તરત જ આવતી 31મી માર્ચ ગણાશે. તો અહીંયા ન્યૂલી સ્ટાર્ટેડ બિઝનેસના અમુક તમને એક્ઝામ્પલ આપેલા છે, એ એક્ઝામ્પલ જોઈ લો. શું કહે છે દરેક જણ? હું અહીંયા આગળ બોર્ડ ઉપર પણ લખું છું, તમે ધ્યાન રાખશો. શું કહે છે? તમારી ધારો કે બિઝનેસની સ્ટાર્ટિંગ ડેટ છે, બિઝનેસ હોય કે પ્રોફેશન હોય કે કોઈ પણ સોર્સિસ હોય એની સાથે મતલબ નથી. તમારી બિઝનેસની સ્ટાર્ટિંગ ડેટ છે 10 જૂન 2018. તો જે દિવસે બિઝનેસ સ્ટાર્ટ કરો તે દિવસથી 31 માર્ચ. 18 છે, જૂન મહિનો છે, તો માર્ચ મહિનો એના પછીના વર્ષે આવશે, એટલે કયો આવશે? 31 માર્ચ 19. એટલે ફર્સ્ટ પ્રીવિયસ યર શું આવશે? 10th June 2018 to 31st March 2019.
સેકન્ડ પ્રીવિયસ યર કયો આવશે? આ ફર્સ્ટ પ્રીવિયસ યર આવે. પણ સેકન્ડ તો પછી હવે 31 માર્ચ આવી ગયો તો સેકન્ડ રેગ્યુલર થઈ જશે. તો સેકન્ડ રેગ્યુલર કયું થશે? તો એના પછી સેકન્ડ. તો એ કયું આવશે? તો 1/4/19 થી 31 માર્ચ 20. 1/4/19 થી ધારો કે અહીંયા લખું છું, તમને કદાચ ન દેખાય તો 1 એપ્રિલ 19 to 31 માર્ચ 20. આ સેકન્ડ પ્રીવિયસ યર. એટલે પહેલું જ પ્રીવિયસ યર એવું છે કે જે 12 મહિના કરતા ઓછા સમયનું હોય, પણ પછીના પ્રીવિયસ યર તો હંમેશા કેટલા મહિનાના હોય છે? 12 મહિનાના હોય છે. બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે તમને કે તમારું સ્ટાર્ટિંગ ડેટ છે 10 માર્ચ 2019. 10 માર્ચ 2019 સમજો. હવે એ વર્ષ ક્યારે પૂરું થાય? તો 31મી માર્ચે વર્ષ પૂરું થાય છે. તમને એવું ખબર છે. તો આના પછી આવતી 31 માર્ચ કયા વર્ષમાં આવશે? તો 10 માર્ચ પછી એ જ વર્ષમાં 31 માર્ચ આવશે. એટલે કઈ આવશે? 31 માર્ચ 19. આ વર્ષ કયું કહેવાય? 2019 કહેવાય? ના, જનરલી શરૂ ક્યારે થાય? એપ્રિલમાં. એટલે 2018-19 બોલાય એટલે 18-19. પણ 18-19માં એનું પહેલા વર્ષના ઇન્કમ ટેક્સ ભરવા માટેના દિવસો કેટલા દિવસની ઇન્કમ ગણાય? 10 માર્ચથી 31 માર્ચ. એટલે કે માર્ચ મહિનામાં જ એને શરૂ કર્યું એટલે માર્ચ મહિનામાં પહેલું વર્ષ પૂરું થઈ જાય. તો માર્ચ મહિનાના 31 દિવસ હોય, એમાંથી 10 તારીખ એને ધંધો શરૂ કર્યો એટલે 9 તારીખ સુધી ધંધો નહોતો શરૂ કર્યો. તો 31 માંથી 9 માઇનસ કરો તો 22 દિવસનું પહેલું વર્ષ એનું થયું કહેવાય. એટલે પહેલું વર્ષ ઇન્કમ ટેક્સ માટે કેટલા દિવસનું થયું કહેવાય? 22 days. પછી સમજો, બીજું વર્ષ જે આવશે એ 1/4/19 થી 31 માર્ચ 20. એટલે એ વર્ષ કયું કહેવાશે? 2019-20. એ બધા 12 મહિનાના હોય. બટ ફર્સ્ટ પ્રીવિયસ યર કાં તો તમે 1/4 જ શરૂ કરી દીધું હોત તો 31 માર્ચ તો 12 મહિનાનું હોત, પણ એના કરતાં બીજી ડેટે શરૂ કર્યું તો ફર્સ્ટ પ્રીવિયસ યર મે બી લેસ ધેન 12 months. પછી એ સર્વિસ શરૂ કરી હોય, ધારો કે પહેલામાં ત્રીજામાં કીધું છે સર્વિસ શરૂ કર્યું 20/1/2019, તો એના પછીનો આવતો માર્ચ મહિનો. તો એના પછીનો જે માર્ચ મહિનો આવે કયો? તો કે જાન્યુઆરી 19, ફેબ્રુઆરી 19, માર્ચ 19. તો પછી 31 માર્ચ 2019. તો પહેલું પ્રીવિયસ યર કયું આવશે? દરેક જણ સમજો. 20/1/2019 થી 31 માર્ચ 2019. અને પછીનું જે પ્રીવિયસ યર આવશે એ કયું આવશે? તો કે 1 એપ્રિલ 2019 થી કયું આવશે? 31 માર્ચ 2020. તો આ રીતના તમારું પહેલું પ્રીવિયસ યરની વાત છે. પહેલું પ્રીવિયસ યર એટલે અહીંયા લખ્યું છે ધ ફર્સ્ટ પ્રીવિયસ યર મે બી 12 months, or in a newly started business the first year may be of a 12 months. શું શબ્દ લખ્યો છે? may be of a 12 month, અંડરલાઈન કરજો. or it may be the period of less than 12 months. may be a period of 12 months or may be the period of less than 12 months. અંડરલાઈન કરી રાખો. તો કેટલા પોઈન્ટ ડિસ્કશન કરવાના? 3 માર્કનું પૂછાય તો meaning, definition, uniform previous year and previous year in the case of newly set up business. પણ અમુક કેસમાં અપવાદ છે કે જનરલી પ્રીવિયસ યરની ઇન્કમનો ટેક્સ એના પછીના વર્ષે ભરવામાં આવે છે. બટ there are certain cases in which the previous year and the assessment year both are same. કે જેમાં પ્રીવિયસ યર અને એસેસમેન્ટ યર બંને સેમ છે. તો એવા અપવાદો કયા? તો એઝ અ નોર્મલ રૂલ ધ ઇન્કમ અર્ન ડ્યુરિંગ એની પ્રીવિયસ યર ઇઝ અસેસ્ડ. અસેસ્ડનો મતલબ શું? ચાર્જ ટુ ટેક્સ ઇન ધ ઇમિડિયેટલી સસીડિંગ એટલે શું? શબ્દ ધ્યાનમાં રાખજો. સસીડિંગ એટલે પછીથી આવતા, પાછળના, પછીના.
assessment year. However, in the following circumstances, the income tax in the same year in which it is earned. ત્યારે નીચેના સર્કમસ્ટન્સીસ જે છે, નીચેના કેસીસ છે, એમાં ઇન્કમ ઇઝ ટેક્સ, ઇન્કમનો ટેક્સ ગણવામાં આવે છે કયા વર્ષમાં? ઇન ધ સેમ યર ઇન વિચ ઇટ ઇઝ અર્ન. જે વર્ષમાં ઇન્કમ કમાવો છો તે જ વર્ષમાં ભરવામાં આવે છે. તો એવા કયા કયા કેસીસ છે? તો 5 કેસ આપ્યા છે સેક્શન 172માં. નોન રેસિડન્ટ શિપિંગ બિઝનેસ એટલે કે જે શિપિંગનો બિઝનેસ કરતો હોય, જહાજ દ્વારા આપણા દેશની અંદર જહાજ લઈને આવ્યો અને આપણા દેશમાંથી એને ઇન્કમ કમાય. ધારો કે યુકેથી આવ્યો માલ લઈને અને ઇન્ડિયાના કંપની માટે લાવ્યો માલ, તો પૈસા કોણ આપશે? ઇન્ડિયન કંપની આપશે. તો એનો મતલબ એને ઇન્કમ ક્યાંથી કમાઈ? ઇન્ડિયામાંથી કમાઈ. અચ્છા, એ ક્યાંનો છે? યુકેનો છે, તો નોન રેસિડન્ટ થયો અને શિપિંગ બિઝનેસમાંથી ઇન્કમ કમાય છે, તો એને ટેક્સ એ જ વખતે, જે દિવસે એને ઇન્કમ મળે તે જ વખતે એને તરત જ ટેક્સ ભરી દેવો પડે. ડિટેલ પછી ડિસ્કશન કરીશું. એવી રીતના પર્સન લિવિંગ ઇન્ડિયા, જે વ્યક્તિ ઇન્ડિયા છોડે છે આઈધર પરમેનન્ટલી ઓર ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, બહુ લાંબા સમય માટે, તો એનું સેક્શન 174માં ડિસ્કશન કરેલું છે. ઇન્કમ ઓફ બોડી ઓર એસોસિએશન ફોર્મ ફોર શોર્ટ ડ્યુરેશન, ટૂંકા ગાળા માટે કોઈ બોડી એટલે કોઈ ધંધાકીય શરૂઆત કરી હોય, કોઈક રચના કરેલી હોય, કાં તો કોઈ એસોસિએશનની રચના કરેલી હોય, તો એ લોકો જે ઇન્કમ કમાય એનો ટેક્સ તે જ વર્ષે ભરવો પડે. ઇન્કમ ઓફ a person likely transfer property to avoid tax, જે વ્યક્તિ પોતાની મિલકત ટેક્સ બચાવવા માટે ટ્રાન્સફર કરે છે એને એ ઇન્કમ પરનો ટેક્સ તરત જ ભરી દેવો પડે. અસેસિંગ ઓફિસર AO, અસેસિંગ ઓફિસરને એવું લાગે કે આ વ્યક્તિ પોતાની પ્રોપર્ટી એટલા માટે જ ટ્રાન્સફર કરી રહ્યો છે કે એને પોતે ટેક્સ ન ભરવો પડે, એવું કહે છે પહેલાં ટેક્સ ભર પછી પ્રોપર્ટી ટ્રાન્સફર કર. અને ડિસકન્ટિન્યુઅસ બિઝનેસ ઓર પ્રોફેશન, કોઈ ટેમ્પરરી બિઝનેસ શરૂ કર્યો, પતંગની ઉત્તરાયણના આગળના દિવસોમાં પતંગોનો બિઝનેસ શરૂ કર્યો, સે ફોર ધ એક્ઝામ્પલ નવરાત્રિની અંદર ચણિયાચોળીનો ટેમ્પરરી બિઝનેસ શરૂ કર્યો, દિવાળીની અંદર ફટાકડાનો ટેમ્પરરી બિઝનેસ શરૂ કર્યો. તો આવા જે ટેમ્પરરી લેવલના બિઝનેસ છે એ લોકોએ ઇન્કમ કમાય એટલે તરત જ એનો ટેક્સ એના એ જ વર્ષમાં ભરી દેવો પડે. એના માટે આ વર્ષની ઇન્કમનો ટેક્સ નેક્સ્ટ યર ભરાય એ ઓપ્શન છે નહીં. Therefore, in the above cases, income of the previous year may be taxed as the income of the assessment year. Above કેસીસમાં previous year ઇન્કમનો ટેક્સ as the income of assessment year immediately preceding the normal assessment year, જે નોર્મલ એસેસમેન્ટ યર આવતું હોય એની આગળમાં જ એટલે કે ધારો કે 18-19નું નોર્મલ એસેસમેન્ટ યર કયું આવે? 19-20નું નોર્મલ એસેસમેન્ટ યર કયું આવે? 20-21. તો 20-21 નહીં ગણવાનું આવા કેસમાં. એક્સેપ્શનલ કેસીસ છે એની આગળનો, 20-21ની આગળનો એટલે 19-20, એટલે ઇન્કમ પણ 19-20માં કમાયો અને નોર્મલ એસેસમેન્ટ યરની આગળનું એસેસમેન્ટ યર એટલે 20-21. તો ધ્યાન રાખજો. આ પાછળનો હેતુ શું છે? લોજિક બિહાઇન્ડ એક્સેપ્શન, પર્પસ શું છે? તો કે એક્સેપ્શન, ધીસ એક્સેપ્શન હેઝ બીન પ્રોવાઇડ ટુ સેફગાર્ડ ધ કલેક્શન ઓફ ટેક્સ, સરકારનો ટેક્સ કલેક્શનનો બચાવવા માટે, એટલે કે લોકો એનો ગેરલાભ ના ઉઠાવે. ધારો કે શિપિંગ બિઝનેસ વાળો પછી આવતા વર્ષે ના આવે તો શિપ લઈને, તો સરકારની ઇન્કમ જાય. એટલે ટુ સેફગાર્ડ ધ કલેક્શન ઓફ ટેક્સીસ સો ધેટ who may not be traceable later, કે જેને પાછળથી તમે એને ટ્રેસ ના કરી શકો, તમે એને શોધી ના શકો, પાછળથી એને કાયદાકીય રીતે તમે કોઈક લો ના દાખલ કરી શકો. who may not be traceable later, એટલે પછીના સમયમાં, later in, are not allowed to escape from the payment to tax, જેને ટ્રેસેબલ નથી કરી શકાતા એ લોકોને તમે એસ્કેપ ના કરે, છૂટી ના જાય. એસ્કેપ એટલે છૂટી જવું, નોટ અલાઉડ ટુ એસ્કેપ, લોકો છૂટી ના જાય. શેમાંથી છૂટી ના જાય? પેમેન્ટ ટુ ટેક્સીસ. અહીં સુધીનું તમારે કમ્પલસરી લખવાનું, જો 3 માર્કની એપ્લિકેશન પૂછાય તો. ઘણી વખત એક્ઝામ્પલની અંદર ક્વેશ્ચન્સની અંદર આનું ડિટેલ પૂછતા હતા, હવે પૂછતા નથી, પણ આની ડિટેલ હું તમને ડિસ્કશન કરી આપીશ નેક્સ્ટમાં. અને પછી આપણે એના ઓબ્જેક્ટિવ થોડા જોઈશું અને એસેસમેન્ટ યર જોઈશું.
ગુડ ડે, ગુડ બાય.